નમસ્કાર દર્શક મિત્રો. કમોસમી વરસાદ અને એના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પાકોને થયેલ વ્યાપક નુકસાન સંબંધે સરકારે 10,000 કરોડના અંદાજે એક રાહત પેકેજ જાહેર કર્યું છે. મૂળ વાત એ છે કે સરકારે પ્રશ્નનો સ્વીકાર કર્યો. એ પૂરતું છે કે અપૂરતું એની ચર્ચામાં આપણે અત્યારે નહીં ઉતરીએ. ભાગતા ભૂતની લંગોટી પણ ક્યાંથી? સરકાર કંઈક આપવા ધારે છે તો એનું સ્વાગત છે, અને એ પૈસા તાત્કાલિક રીતે ખેડૂતોના હાથમાં મુકાય તો જ એનો ઉપયોગ છે. કારણ કે સામે શિયાળુ સિઝન છે, એને બિયારણ ખરીદવાનું છે, ખાતર ખરીદવાનું છે, ખર્ચો કરવાનો છે. ત્યારે એ પૈસા સરકારી તંત્ર જો વેચવા નીકળશે તો બહુ વિલંબ થાય અને ખેડૂતને પૈસા મળતા સમય વીતી જાય, એટલે વગર સમયે લાભ મળે એનો કોઈ અર્થ પણ ન રહે. ત્યારે મને એક અનુભવ યાદ આવે છે. સયાજી એટલે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ તરીકે મેં ચાર્જ લીધો ત્યારે કોન્ટ્રાક્ટરોના બિલ મોટા પ્રમાણમાં ચડી ગયેલા હતા. કોન્ટ્રાક્ટરોને કામ કરવું હતું પણ નાણાં વગર કરે કઈ રીતે, હજારો કરોડના બિલ પડતર હતા. નિગમ પાસે પૈસા નહોતા, તાત્કાલિક પૈસા ઉભા થઈ શકે તેમ નહોતા. ત્યારે મને યાદ છે, મેં સહકારી બેંકોની મીટિંગ બોલાવેલી અને કહેલું કે તમે અમને બિલ ડિસ્કાઉન્ટિંગ ફેસિલિટી આપો, એમના જે પેન્ડિંગ બિલ છે એ અમે સર્ટિફાઈ કરી આપીએ. વ્યાજના ખર્ચો કોન્ટ્રાક્ટરો સાથે નેગોશિએટ કર્યો કે અડધો તમારે ભોગવવાનો, અડધો અમે ભોગવીશું, પણ તમારું કામ ચાલશે તો નિગમને પણ ફાયદો થશે, તમને પણ ફાયદો થશે. અને એ રીતે મહેતા સાહેબે આખા પ્રશ્નનો ઉકેલ આણેલો. સહકારી બેંકો પાસેથી નાણાં છૂટા કરાવી અને એ લોકોને કામ ચાલુ કરાવેલા. આજે મને લાગે છે ત્યાં સુધી જયેશ રાદડિયાએ કંઈક આવું જ કોઓપરેટિવ બેંકના માધ્યમ થકી પગલું લીધું છે. તો વધુ વિલંબ વગર સીધો હું આપની પાસે આવવા માંગીશ કે આ નાણાં ઝડપથી ખેડૂતોના હાથમાં મૂકે તે માટે જયેશ રાદડિયાએ જે પ્રયોગ કર્યો તે બીજી સહકારી બેંકો કેમ ન કરી શકે? અને સરકાર એ સહકારી બેંકોને આવું કરવા માટે ફરજ કેમ ન પાડી શકે? આ બાબતે આપનું શું કહેવું છે? વ્યાસર, આપનો મુદ્દો વાજિબ છે અને આજે અમે અમારા દૈનિકમાં પણ આને લીડ સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કરી છે કે ખરેખર તો સરકારે જયેશ રાદડિયાનો પણ આભારે માનવો જોઈએ કે એક એવો બીજો રસ્તો વચલો એને કાઢી બતાવ્યો કે ન તો સરકારની તિજોરી ઉપર બહુ મોટો ભાર તાત્કાલિક પડે અને ન ખેડૂતોનો રોષ સહન કરવો પડે, બલકે જગતનો તાત બિલકુલ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર રાજી રે. આપણું મીડિયાનું કામ છે વ્યાસર, એટલે ટીકા કરવું એ વિપક્ષોનું કામ છે. મીડિયાનું કામ છે ટીકા કરવી અને એનું સોલ્યુશન પણ બતાવવું. ગઈકાલે તો જયેશભાઈ રાદડિયાએ જ ખાલી જાહેરાત કરી કે ભાઈ અમારી બેંકના રાજકોટ અને મોરબી 2 જિલ્લા એનામાં આવે, એના 2.25 લાખ કિસાનોને અમે 0% વ્યાજથી 1 વર્ષ માટે, ટૂંકમાં વ્યાજ રહિત, વ્યાજ એક પણ પૈસો વ્યાજ નહીં, અમે એને લોન આપીશું 12,500 રૂપિયા પર હેક્ટર અને 5 હેક્ટર સુધી 12 50 60 65,000 રૂપિયા જે થાય તો 60 65,000 રૂપિયા અમે લોકો વગર વ્યાજે આપશું અને 100 કરોડ રૂપિયા જેટલું વ્યાજ જે બધાને આપીએ, ધારો કે તો એમ કે એનો વ્યાજની રકમ થાય એ બેંક પોતે ભોગવી લેશે, ખેડૂતને નહીં. અને કોઈ કાગળિયા પણ નહીં. જે કાગળિયા તમે લોન ધિરાણ માટે લીધા જ છે, ખબર જ છે, એનો એ ડોક્યુમેન્ટ કામ લાગશે. તમારે જોતા હોય તો આવીને લઈ જાઓ. આને કહેવાય ફ્લેક્સિબિલિટી, આને કહેવાય પ્રેક્ટિકાલિટી. આ બિલકુલ વ્યવહારુ છે. હવે જો નવી ગલી નવો દાવ કે તમારું આધાર કાર્ડ લાવો, 7-12 થાય તો મુશ્કેલી પડે. હવે થઈ ગયું, જે કઈ છે આ છે, પૈસા જોતા તો લઈ જાઓ, હો વાત નહીં એક વાત. એવી એને સરસ વાત ટૂંકમાં યોજના કરી. એના આધારે અમે કેટલાક કૃષિ તજજ્ઞોને ફોન ફટાકા કરીને પૂછ્યું કે ભાઈ જયેશ રાદડિયા જે કરી શકે
એ આમ તો તમામ જિલ્લામાં સહકારી બેંકો તો છે અને મોટા ભાગની ભારતીય જનતા પાર્ટીના વર્ચસ્વ વાળી છે. તો જો તમામ બેંકો આ પ્રકારનું થોડું કરે જ્યાં અસરગ્રસ્તો છે એના માટે, તો સરકારને બહુ મોટું પોતી સીધી રીતે અત્યારે રકમ ફાળવવી ન પડે અને આ જે ઉહાપોહ છે જગતના તાતનો એ સમી પણ જાય. કારણ કે બિલકુલ આપણે સાચી બધા વાત. જ જાણીએ, હા આપણે સર બધા જ જાણીએ છીએ કે અત્યારે જેમ અત્યારે રાજકોટ જિલ્લા બેંક છે, સહકારી બેંક બહુ જ માલેતુદાર અથવા તો સુદૃઢ કે સક્ષમ છે, એવી રીતે ગીર સોમનાથ, પોરબંદર ને જુનાગઢ એની જે જિલ્લા સહકારી બેંક છે એની ઉપર એક કિરીટભાઈ પટેલ જે વિસાવદરમાં ચૂંટણી ભલે હારી ગયા પણ સહકારી બેંકમાં તો એ માંધાતા છે જ, એના અંડરમાં છે આ ત્રણેય. અને ગયા વર્ષે એને 39 કરોડ રૂપિયાનો આસપાસનો નફો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. તો આ બધી જે સહકારી બેંકો દિલીપ સંઘાણી અમરેલીમાં છે, તમે જાણીએ છીએ એની જિલ્લા સહકારી બેંક છે એ પણ કરોડો રૂપિયાના નફા કરે છે. તો અત્યારે જયારે આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતો ઉપર માવઠાનો માર છે, તો એકાદ વર્ષ કદાચ થોડોક નફો ઘટી પણ જાય તો મેં આપણે લખ્યું છે આર્ટિકલમાં કે કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો કોઈ લંગડો બિલકુલ ન હાલે. સાચું. બહુ સાચી સરખામણી કરી આપે. કારણ કે જે પ્રકારના એમના બજેટ છે, જે પ્રકારના વ્યવહારો છે, તે જોતા ખેડૂતને આ મદદ કરે કાન ખજૂરાના પગ બરાબર પણ નથી, એ વાત આપની તદ્દન સાચી છે અને મદદ કરવા યોગ્ય છે. બસ એટલે આપણે એ સુઝાવ મૂક્યો છે. ઘણી વખત એવું છે સાહેબ, સરકારને એવું જ લાગે છે કે ખેર વિપક્ષો તો વિરોધ કરે જ છે, પણ એમ કે અમુક મીડિયા એમાં અમારો સમાવેશ થાય છે કે અમને ભયંકર ટીકા આલોચના કરે છે ને એમ માને છે કે કોંગ્રેસ કે આમ આદમીના ઈશારે. પણ આપણે સુઝાવ પણ આપીએ છીએ ને. આની પહેલા 10,000 કરોડનું જે બજેટ બહાર પાડ્યું એની પહેલેની તમામ ડિબેટ તમે જોઈ લ્યો. અમે લોકોએ સર્વે કરીને જે કૃષિ તજજ્ઞોએ આંક કાઢ્યો હતો કે ભાઈ અત્યારે 10,000 થી હેઠે એક પણ રૂપિયો સરકાર ફાળવશે તો હોબાળો મચી જશે. કમસે કમ 10,000 કરોડનું બજેટ તો ફાળવવું જ પડશે. તો ફાળવ્યું કે નહીં સરકારે? ફાળવ્યું. તો એની પહેલા અમે લોકોએ તો એ ડિબેટ તમે અત્યારે ઉપલબ્ધ છે, ગૂગલ ઉપર સર્ચ કરો તો અમે આ જ ફિગર કીધેલો, જેમ અમે વિસાવદરની ચૂંટણીમાં કીધું હતો કે ન 17,000 અને ન 18,000 ન 16,000, 17,500 એ ભાઈ જીતશે ગોપાલ, તો જીત્યા. તો અમે એમ કહીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એક તો ઉકેલ સાથેની વાત છે, ખાલી વિરોધ નહીં. એમ આ કેસમાં પણ હું એમ જ કહું છું, સુઝાવ આપ્યો છે આપણે સરકારને કે ભાઈ તમે જયેશ રાદડિયાએ જે કર્યું એવું તમે તમામ જિલ્લા બેંકને કહી દો, સહકારી બેંકોને, કે 0% વ્યાજ એટલે વ્યાજ વગર આ લોકોને લોન આપે. તો જે બિયારણથી માંડીને હવે શિયાળુ પાક લેવાનો થાય છે, તમારી જાણ ખાતર અત્યારે જે મને વાવડ મળ્યા છે એ પ્રમાણે વાતાવરણ એટલું આહલાદક છે કે આ માવઠાની જે અત્યારે નુકસાની છે ને એ આ રોનક અત્યારે પાકમાં ઘઉં, ચણા, ધાણા, જીરું, આ જે પાક શિયાળુ કહેવાય છે એ અત્યારના વાતાવરણ જોતા જો કોઈ બીજો વિક્ષેપ ના આવે તો વાતાવરણ બહેતરીન છે. જો અત્યારે આ લોકોને પૈસા મળી જાય તાત્કાલિક તો એ બિયારણ લઈ ખાતર લઈને જે વાવવું ઘટે વાવે તો આ જે કસર અત્યારે પડી છે એ સંભવતઃ ન પડે. તો સરકારે ત્વરિત કામ કરવું જોઈએ. હજી 10,000 કરોડનું બજેટ ફાળવ્યું છે, એક પાવલી કોઈને મળી તો નથી. તો હવે એ ક્યારે મળશે ને શું, ને બાકીની બધી પ્રોસેસ જે છે એ બધી અવઢવ વાળી છે. એના કરતા જયેશભાઈએ જે સીધું ને માણા કે ને કે હાવ સસ્તું ને સિદ્ધપુરની જાત્રા એના જેવું છે કે બધા ને આ ડોક્યુમેન્ટ છે, પ્રયોગ ભાઈ પૈસા જોડે લઈ આ જાઓ. પ્રયોગ જી આ પ્રયોગ મેં સફળતાપૂર્વક સરદાર સરોવર નર્મદા નિગમમાં કરેલો. બહુ મોટા પાયે બિલો ચડી ગયા હતા કોન્ટ્રાક્ટરોના. સરકાર પાસે પૈસા નહોતા, નિગમ પાસે પૈસા નહોતા, ત્યારે સહકારી બેંકોની મદદ લઈને એમની પાસેથી બ્રિજ લોન અપાવી અને અડધું વ્યાજ અમે વેઠ્યું, અડધું કોન્ટ્રાક્ટરોએ વેઠ્યું અને સરદાર સરોવરના જે કામો બંધ પડ્યા હતા એને પાછા ધમધમતા કરી દીધા હતા. એટલે આપ જે વાત કહો છો એમાં દમ છે. બીજું કે જ્યારે CR પાટીલ એમના કાર્યકાળ પૂરો થયો અને નિવૃત્ત થયા રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે, ત્યારે એમણે પોતાના ભાષણમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, ટોણો મારતા કર્યો હતો, જે રીતે કર્યો હતો, પણ એમણે ઉલ્લેખ કર્યો હતો કે મેન્ડેટ અમે શું કરવા ના આપીએ. કાલે ઉઠીને તમે એમ કહેશો કે તમે વિધાનસભામાં પણ મેન્ડેટ ના આપો તો અમે તો સહકારી ક્ષેત્રમાં પણ અમારા ઉમેદવારો જીતે તે માટે મેન્ડેટ આપીશું. એટલે એનો અર્થ એ થયો કે સહકારી તંત્ર પર આજે, અને હકીકત છે સરકારનો સંપૂર્ણપણે કાબુ છે,
એટલે સરકારનો એક ઈશારો જો જયેશ રાદડિયાએ જે મોડેલ અખત્યાર કર્યું એ મોડેલ પરથી એક સરકારે જીઆર જ કરવાનો રહે કે આ રીતે તમે જાઓ, અને રિઝર્વ બેંક સાથે પણ એમણે એ રીતે એમની કક્ષાએથી વધારે બળ મળે સહકારી બેંકોને, એ માટે રિઝર્વ બેંક સાથે પણ એમણે વાટાઘાટો કરીને આ મંજૂર કરાવવું જોઈએ કે ભાઈ સહકારી બેંકો આ પ્રમાણે આપે તો રિઝર્વ બેંકે એમાં વચ્ચે કોઈ આડખીલી રૂપ થવું નહીં. તો આપ જે કહો છો તે વાત સાચી છે. માધ્યમો ટીકા કરે પણ એ ટીકાની સાથે એનો રચનાત્મક ઉકેલ પણ માધ્યમો સૂચવતા હોય તો એ હંમેશા આવકાર્ય હોવો જોઈએ. એના થકી વહીવટી સુધારણા શક્ય બને છે. એટલે આપે જે અગાઉ પણ આ મુદ્દા ઉપર જે આંકડો અંદાજ મૂક્યો તો 10,000 કરોડ કરતા વધારનો હતો અને સરકાર પણ એ આંકડા પર આવી. હવે એનો જીઆર થયો એટલે હવે આપવા છે એ વાત સુધી તો નક્કી થઈ, પણ એ સમયમાં ના મળે તો એનો અર્થ નથી. અને સમયમાં કઈ રીતે મળે એ જયેશ રાદડિયાએ કરી બતાવ્યું છે. ત્યારે સરકારે આ મોડેલ તરીકે લઈને રાજ્યની બધી જ સહકારી જિલ્લા સહકારી બેંકોને સૂચના આપવી જોઈએ કે તમે તમારા વિસ્તારમાં આ મોડેલનો અમલ કરો. એક બીજી વાત પણ કરું વ્યાસ સર. એક તો ઈ મોડેલનો એને અમલ કરાવવાની સૂચના આપવી જોઈએ. બીજું કહું, અત્યારે પ્રોબ્લેમ શું છે, જે ખેડૂતો માંગ શું કરે છે કે ભાઈ 3 લાખ રૂપિયાનું અમે જે પાક ધિરાણ લીધું એ માફ કરી દો એવું ઈ કે છે. અને સરકાર એમ કે છે કે ભાઈ આંકડો એટલો મોટો છે કે એ માફ ન કરી શકાય. ગુજરાતનું બજેટ છે, આપણે જાણીએ 3 લાખનું બજેટ છે, અને જે પાક ધિરાણની રકમ છે એ 1.46 એટલે કે 1,46,432 કરોડ છે. 1,46,432 કરોડ એટલે ટૂંકમાં આમ જુઓ તો બજેટની અડધી પડધી રકમ. હવે સરકાર બે ઘડી માની લઈએ આપણે, સરકાર એમ કે એવડી મોટી રકમ છે અમે માફ ન કરી શકીએ કારણ કે તો પછી ઘર જઈને ઓસરી રહે. ઓકે, પણ એક બીજો સુઝાવ પણ છે એમાં, અને એ સરળ એ છે, સરકાર એમાં થોડુંક વ્યવસ્થા કરે તો મેળે પડી જાય એમ છે. શું છે, જે 3 લાખ જેવું ધિરાણ જેણે લીધું છે, તમે એને હપ્તા કરી આપો વર્ષના 50,000 રૂપિયા, વાત થાય પૂરી. 6 વર્ષે પૈસા પૂરા કરી દેવાના, અને જે રેગ્યુલર હપ્તા ભરે એની વ્યાજ માફી, રેગ્યુલર ન ભરે એને વ્યાજ માફીનો લાભ ન મળે. તો ખેડૂતોની ઉપર થોડોક ભરોસો રાખે કે ભાઈ અત્યારે તમારે માવઠું છે, 3 લાખ રૂપિયા તમે ભરી ન શકો, અને પાછું શિયાળુ પાક માટે ધિરાણ લેવા આવો તો અત્યારે હવે શું થશે, ધારો કે આ 3 લાખનો ડખો તો ઉભો જ છે. હવે શિયાળુ પાક માટે લેવા જશે પાક ધિરાણ તો કેશે પેલાના પૈસાનો શું ને ડખો થાય મોટો. એના કરતા એક બીજો જીઆર બહાર પાડવો જોઈએ. કૃષિ મંત્રી જીતુભાઈ પણ આપણને સાંભળતા હોય તો સારી વાત છે, અથવા તો આ વાત એના સુધી પહોંચે તો સારી વાત છે, અને સરકાર સુધી પહોંચે તો સારી વાત છે કે ભલા માણસ તમે સહકારી અને સરકારી બે બેંકોને અપીલ કરો. સહકારી તો તમારી પોતાની જ છે, પણ સરકારી બેંકો છે એમાં સરકાર ધારે તો કરી શકે વાયા રિઝર્વ બેંક કે ભાઈ જેની પાસે તમે પૈસા માગો છો, પાક ધિરાણ આપ્યું છે, એનું વ્યાજ પેલા તો સરકાર, અત્યારે વ્યાજ સરકાર ભરી દેશે, વ્યાજ ખાલી સરકાર, એટલે પ્રજા એ નહીં. ઓકે, તો બેંકોને શું મતલબ હોય કે પૈસા હું મારા હપ્તો ભરવા જાઉં બેંકની લોનનો, તો એને એ મતલબ છે કે જગદીશભાઈની પરસેવાની કમાણી હોવી જોઈએ, જયનારાયણભાઈ વ્યાસભાઈથી ઉછીના ન લીધા હોવો જોઈએ, એવું તો કઈ મતલબ નથી. એને તો પૈસાથી મતલબ છે ને, ધંધો કરે છે તો તમને વ્યાજ મળી જશે, પણ ખેડૂતોને એકેને નોટિસ મોકલવાની નહીં, તમને રાજ્ય સરકાર વ્યાજ ભરી દેશે. આ પહેલી વાત. અને બીજી વાત, સરકારી અને સહકારી બે બેંકોને કહી દે કે ભાઈ તમે આમાં હપ્તા સિસ્ટમ કરી આપો. 50,000 રૂપિયાનો વાર્ષિક હપ્તો 6 વર્ષે ઈ તમને આ 3 લાખનું ધિરાણ જે લીધું એ આપી દે, યા તો 6 વર્ષે મેક્સિમમ, અથવા તો આવતું વર્ષ બહુ સારું જાય તો આવતા વર્ષે. ઈ તો કોઈને વાંધો નથી, તમે સારું જાય તો વહેલા ભરી શકો, તમારી પાસે સવલત થાય ને વહેલા ભરવા હોય તો વહેલા ભરી શકો, તો કઈ વાંધો. હા બિલકુલ. અને કોઈ માણસને કર્જદાર રહેવું ગમતું નથી હોતું સર. પૈસા આવે તો દઈ જ દે, પણ ન કરી શકે તો મેક્સિમમ 6 વર્ષ, એટલે એ રાહત તો થઈ ગઈ. અને એટલું જ નહીં, ઈ પરિપત્રમાં એટલો ઉલ્લેખ કરે કે આવી રીતે જો શરતોમાં તમે માન્ય હો તો શિયાળુ પાક માટે જો પાક ધિરાણ લેવા આવે તો એ નવી ગલી નવો દાવ સમજવો, એને આને જોડવું નહીં. આ વાત યોગ્ય છે. અને બીજું આમાં જગદીશભાઈ એક વસ્તુ એ પણ થાય
કે સમય કરતા જે લોકો વહેલા ભરી દે, પાક સારો થયો, ધારો કે વરસ સારું આવ્યું, તો એને ઉપરથી 2% કે 3% જે નક્કી કર્યું એ પ્રમાણે એને ઇન્સેન્ટિવ અપાય કે ભાઈ તમે વહેલા હપ્તો ભરી દીધો માટે તમને બેંક આટલા રકમ કપાત આપશે. તો એને પણ કંઈક વ્યાજ વહેલું ભરવા માટેનું કારણ મળે અને એના માથેથી ભારણ ઓછું થાય. રાજ્ય સરકાર માથે ભારણ પડે જ નહીં. આપણે જે વ્યાજ રાજ્ય સરકાર ભરી દે એ કહ્યું તે વાત પણ સંપૂર્ણ યોગ્ય છે, કારણ કે તો રકમ ખૂબ નાની થઈ જાય, પછી રાજ્ય સરકારના બજેટમાં એને એકોમોડેટ કરવી મુશ્કેલ ના પડે. એટલે રાજ્ય સરકાર વ્યાજ ભરી દે અને બાકીના હપ્તા 5 વર્ષના કરી આપે, સરખા હપ્તા 5-6 મહિનાના 5-30 હપ્તા કરી આપે, તો મને લાગે છે કે આ એક પ્રશ્ન ઉકલી જાય અને નવા ધિરાણ સાથે ન જોડે તો શિયાળુ પાક માટેનું ધિરાણ પણ મળી જાય. એટલે ખેડૂતનો પ્રશ્ન પણ ઉકલે, રાજ્ય સરકાર માથે એકદમ બોજ પણ ના પડે, સહકારી બેંકોને પણ વ્યાજનો બોજ ના પડે, કારણ કે રાજ્ય સરકાર વ્યાજ માફીની રકમ સહકારી બેંકોને ભરપાઈ કરી આપવાની છે. એટલે એ બધી જ રીતે આપણે જોઈએ તો આ સૌના માટે વિન વિન સિચ્યુએશન જેને કહેવાય મેનેજમેન્ટની ટર્મિનોલોજીમાં, એ દરેક માટે જીત એવું આ સિચ્યુએશન છે. આપનો જે સુઝાવ છે તે હજી એક બીજું કહું સર, આપનો આજનો આ એપિસોડ છે ને એ સંજીવની સાબિત થાય એમ છે રાજ્ય સરકાર માટે પણ અને આ માવઠાગત કિસાનો માટે પણ. હજી એક સુઝાવ છે, જો એને તાત્કાલિક અમલમાં મૂકી દે તો. અત્યારે સિચ્યુએશન શું છે, રાજ્ય સરકારે શું કીધું કે ટેકાના ભાવે અમે 1452 રૂપિયા મગફળી ખરીદશું ખરા મણ, પણ કઈ સારી એટલે કે કોરી, ભીની નહીં. હવે આ એક બહુ મોટો ડખો છે, હું આપને કહી દઉં. મોટા ભાગના પાસે ભીની છે, કારણ કે એનું તો કારણ છે, ડખો છે કમોસમી વરસાદ થયો એનો અર્થ જ એ થાય કે એમાં ભેજ વધારે હોય. હવે તમે કોરી હોય તો પ્રશ્ન જ ક્યાં હતો. હવે જુઓ શું પ્રોબ્લેમ થવાનો છે એ આપને કહું. કેવો મોટો ગફલો અને વચેટિયા કેવો લાભ લેવાના છે. જેની પાસે ભીની છે એની સરકારે ના પાડી કે અમે ભીની નહીં લઈએ, કોરી લેશું. હવે તમે જુઓ શું થવાનું. જે કેટલાક ધંધાદારી નફાખોર વચેટિયાઓ છે એ શું કરશે, રાજસ્થાનમાંથી મગફળી લઈ આવશે, એ 1100 રૂપિયા લઈ આવશે, સાંભળજો. અને અહીંયા મારા તમારા જેવા જે ખાતેદારો છે એની પાસેથી ખાતા ઓનલાઈન લઈ લેશે કે ભાઈ હું ધારો કે એક ખાંડી માંડવી મને 40-45 હજારમાં મળે સરકારના ટેકાના ભાવથી, તો હું તને 10,000 રૂપિયા આપી દઈ. તારે ખાલી કરવાનું શું છે, તારું ખાતા નંબર મને આપવાના, 7/12 દાખલા આપવાનું છે માત્ર. તો ઓલા ખેડૂતને તો અમસ્તુ તમે ભીની માંડવી નથી લેવાના એટલે એને નુકસાન તો જવાનું જ છે. અમસ્તુ એ માંડવી બિચારો વેચવા જશે તો સ્વાભાવિક જ એને 1452 કોઈ નહીં આપે, કોઈ 900, કોઈ 1000 માંડ આપે તો બરાબર. તો એને એમ થાય કે મને જે 10-12 હજારનું નુકસાન જવાનું છે, હવે મારા જ ખાતાની જો કોઈ ઉપયોગ કરીને મને 10-12-20 હજાર રૂપિયા રોકડા મળી જતા હોય તો મને શું ફેર પડે. એટલે ઓનલાઈન, આમ નહીં, ઓનલાઈન મારા એકાઉન્ટ નંબર હું જયનારાયણભાઈ વ્યાસને આપું, જયનારાયણભાઈ વ્યાસ મારા નામ ઉપર ઈ કોરી માંડવી જે રાજસ્થાનથી લઈ આવ્યા 1100 રૂપિયે, એ અહીંયા 1452 પધરાવાના સરકારને. ઉપર 300-400 રૂપિયાનો જે ગાળો છે એમાંથી મને 10-12 હજાર આપીને બાકીના 20-25 પોતે ખાઈ જશે. હવે આ હું સમજુ છું એવું નહીં, સરકારને ખબર જ છે ને. આટલી બધી સરકાર કઈ બેવકૂફ તો છે નહીં, સરકારને બધી ખબર છે. તો ઈ ગફલો અને વચેટિયા ખાઈ જાય એના કરતા તમે ભીની માંડવી જે છે એને તમે ભલે 50 રૂપિયા ઓછા આપો, પણ છે તો મગફળી, તો તમે 50 રૂપિયા ઓછા. કપાસના જેમ જગદીશભાઈ, આ કપાસમાં જેમ કડદો થયો એમાં કડદો પાછો બીજો એક કડદો થવાનો કિસ્સો ઉભો થયો છે. જી સર, કડદો ચાલ્યા કરે છે. પેલા કપાસમાં થયો, જેના કારણે ધમાલ પણ થઈ, લાઠીચાર્જ પણ થયો અને ખેડૂતો નારાજ પણ થયા. હવે મગફળીમાં કડદો થવાની વાત આવે છે, કારણ કે જે ધારી ઉપજ મળતી નથી, ખેડૂતને એનું વળતર મળતું નથી, એને ધાર્યું હોય તો ખર્ચો થયો તો એ શિયાળુ પાક લેશે કઈ રીતે? વાત ઈ જ છે સર, હું ઈ જ કહું છું કે બધી જો દુનિયાનું કોઈ તાળું ચાવી વગરનું હોય નહીં, એવી રીતે કોઈ સમસ્યા ઉકેલ વગરની હોય નહીં.
માત્ર થોડીક એક બે વસ્તુની જરૂર છે. યા તો તમારી દાનત હોવી જોઈએ, યા તમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ હોવો જોઈએ. તો આ કૃષિ તજજ્ઞો છે, એને અમારે પ્રવીણભાઈ આસોદરિયા કરીને કૃષિ તજજ્ઞ છે, અમારા મિત્ર છે અને બધું જાણકારી છે આ બાબતના. તો એને પણ સુઝાવ આપ્યો. પ્રફુલભાઈ પાનસેરિયા છે, એને આપ્યો. પોરબંદરના એક ખેડૂત છે, સામાન્ય ખેડૂત છે સાહેબ, એનું નામ છે કેશુભાઈ ઓડેદરા, પોરબંદરના. એણે મને કીધું, બીજા જે કેટલાક જાણકારો છે એણે કીધું કે ભાઈ આ ભીની માંડવી જે છે, અંતે શું થવાનું, એ ભીની માંડવીના 100-200 રૂપિયા ઓછા પણ ખેડૂતે વેચવી તો બજારમાં જ પડવાની. તો ઈ લોકો ન્યા લઈ જશે. રાજસ્થાનથી માંડવી મગાવીને સરકારને બૂચ મારવાના છે જે લોકો ધંધાદારી વેપારીઓ. એના કરતા સરકાર પોતે આ ભીની માંડવી લઈને, હું તમને કહું, હુંફાળી રકમ આપે તો ઈ ખેડૂતોના હૃદય નહીં જીતી શકે. આ કેટલો બહેતરીન. અને બીજું, જે નફાખોર, શોષણખોર કે જે લોકો જથ્થાબંધ વેપારમાં કરનારા છે, એના કરતા તો આ ખેડૂત જે છે એને એની મહેનતના પૈસા મળે તો સારું ને. એટલે આ બહેતરીનમાં બહેતરીન ઉકેલ 2-3 છે કે જો સરકાર આ આખું અત્યારે 10,000 કરોડના પેકેજમાં હજી અટવાયેલી છે, પાવલું કોઈને પરખાયું નથી, પણ એના કરતા જિલ્લા બેંકોને કહીને 0% વ્યાજે નવી લોન આપવાની વાત કરે. 3 લાખ રૂપિયાનું ધિરાણ છે, એના 6 હપ્તા 50-50 હજારના કરી આપે. અને આ મગફળીની ખરીદી જે છે એ પણ મેં કીધું તેમ કે ભલે ભીની હોય તો 100 રૂપિયા ઓછા આપે, પણ ઈ મગફળી ખરીદી છે ખેડૂતો પાસેથી. તો ત્રણેય વસ્તુ કરવાથી જગતના તાતને હૈયે ટાઢકે વળશે. સરકારની વિરુદ્ધની અત્યારે જે માનસિકતા છે એ માનસિકતા પણ હળવી થશે અને બિલકુલ સોલ્યુશન થઈ જશે. ને ભગવાન કરે, અત્યારે જેમ મને વાવડ મળ્યા કે ભાઈ શિયાળાની અત્યારે માહોલ એકદમ રોનક વાળો છે, બહેતરીન છે. તો કદાચ સારું થઈ જાય તો આ તો જગતનો તાજ છે. એ વળી પાછો એ જ આપણને પેદા કરવાનો. ઘઉં, ચણા, ધાણા, જીરું જે કઈ વાવીને કદાચ 5 રૂપિયા કમાશે તો વેલા પૈસા પર દેશે. પણ સરકાર જો આ 3 સુઝાવ મેં આપને કીધું ને, આજનો આપનો આ જે એપિસોડ છે જયનારાયણભાઈ, એ ખરેખર જો સરકાર પોઝિટિવલી ધ્યાનમાં લે તો બંને માટે, ખેડૂતો માટે, અસરગ્રસ્ત ખેડૂતો માટે અને સમસ્યાગ્રસ્ત સરકાર, બંને માટે સંજીવની રૂપ સાબિત થાય એમ છે સર. માને પછી એમાં થોડોક ફેરફાર હોય તો એની બુદ્ધિ પ્રમાણે કરે, આપણે આપણી લેવલ પ્રમાણે વાત કરીએ. એમાં જે કઈ એને ઇધર ઉધર કરવું એ કરી શકે. જી સર. ટૂંકમાં એનો અર્થ એ થયો જગદીશભાઈ કે આનો ઉકેલ છે. જો ઉકેલ તરફ જવાની દાનત હોય તો, દાનત હશે તો બરકત આવશે. દાનત નહીં હોય તો બરકત નહીં આવે. અને બરકત નહીં આવે તો આ અસંતોષ હવે શિયાળુ પાક માટેની જે નાણાં ભીડ ઊભી થશે એના કારણે વધશે. અસંતોષ વધે કે ના વધે 2 નંબરની વાત છે, પણ જેન્યુઇનલી ખેડૂતને મુશ્કેલી વધશે. કારણ કે ખેડૂતની પાસે પૈસા જ નથી. એનું તો જે કઈ હતું એ અપેક્ષા રાખતો તો પેલા કપાસમાં આવ્યો, કપાસમાં તમે જકાત મુક્તિ કરી, ખરા સમયે કપાસના ભાવ તૂટી ગયા, કપાસમાં પણ આ ભેજનો પ્રશ્ન અને કરદાનો પ્રશ્ન આવ્યો. એ જ પ્રશ્ન મગફળીમાં આવ્યો છે. એટલે ખેડૂતના એક સિઝનના 2 મુખ્ય પાકોને અસર થઈ છે. ત્યારે મને લાગે છે ત્યાં સુધી તો આ જે મોડેલ આપે ચર્ચા કરી, જે મોડેલ જયેશ રાદડિયાએ અપનાવ્યું છે, એમાં સુધારો કરીને સરકાર વ્યાજમાં પોતે ભોગવે અને બાકીના હપ્તા સહકારી બેંકો કરી આપે 5 વર્ષે. અને એને હવે નવા ધિરાણ સાથે લિંક ના કરે અને નવું ધિરાણ નવેસરથી આપે તો મને લાગે છે કે શિયાળુ પાક માટેનો ખેડૂતનો જે પ્રશ્ન છે તે પર પ્રશ્ન ઉકલી જાય. તો સરકારે આ દિશામાં વિચારવું જોઈએ. આપે શબ્દ સાચો વાપર્યો, સંજીવની ત્યારે જ જરૂર પડે જ્યારે મૃતપ્રાય સ્થિતિ હોય, અને મૃતપ્રાય સ્થિતિમાંથી એને તમારે જીવંત કરવાની હોય. એટલે આપની વાત સાચી છે કે આને આપણે સાવ મૃતપ્રાય સ્થિતિ છે, ખેડૂત અત્યારે નિસહાય છે, એની પાસે પૈસા નથી, શિયાળુ પાકમાં એ રોકાણ કરી શકે તેમ નથી, ખરીદી શકે તેમ નથી. અને એના ઉપરાંત એગ્રો ઇનપુટ્સમાં સરેરાશ 25% વધારો થયો છે ભાવમાં. એટલે એ વાત પણ એટલી જ ખેડૂત માટે ભારણ મૂકનારી છે. એટલે આ બધું ભેગું કરીએ તો મને લાગે છે કે તાત્કાલિક અસરથી ખેડૂતના હાથમાં નાણાં નહીં મુકાય તો ખેડૂત સિઝન ચૂકી જશે. અને જયેશ રાદડિયાને અભિનંદન આપવા જોઈએ કે એણે આ વિચાર્યું અને એ દિશામાં ત્વરિત પગલાં લીધા.
બીજાઓએ એને અનુસરવું જોઈએ. બધા એક જ પાર્ટીના છે અને સહકારી ક્ષેત્રના આગેવાનો છે, એકબીજા સાથે જોડાયેલા છે. આ સિવાય તમને કઈ સૂચે છે? આ સિવાય બીજું કઈ કરવા જેવું હોય તો? જુઓ, અત્યારે તો આ 3 મહત્વના છે, જેનાથી આખો પ્રશ્ન હલ થઈ જાય એમ છે સાહેબ. કારણ કે સહકારી બેંકોને નફાની પડી નથી, રાજ્ય સરકારને વ્યાજ ભારે પડે એમ નથી, અને ખેડૂતોને હપ્તા કરી આપે તો ખેડૂત ઉપર ભરોસો મુકાય એમ છે. કારણ કે સમજતું પણ તમે જુઓ, મકાનથી માંડીને ટ્રેક્ટર સુધીની જે વાત હોય છે એ પણ હપ્તે જ આપે છે સરકાર, તો ભરોસો આમ તો રાખે જ છે. ટ્રેક્ટરના પણ હપ્તે હપ્તે પૈસાની વાતો હોય છે, તો ભરોસાની વાત છે. એટલે ટૂંકમાં અત્યારે જે કન્ડિશન જે છે એ એટલી બધી જેને કહેવાય ને ગંભીર છે સરકાર માટે પણ. 10,000ની જાહેરાત કરી, પણ હજી કાંઈ બાયફર્કેશન નથી કર્યું કે એક પ્રોબ્લેમ આપે જે કીધું તેમ કે હજી બીજું શું થઈ શકે. હજી એક આમ તો 2 વસ્તુ ખૂટે છે, એના વિશે પણ સરકાર થોડુંક વિચારે તો વધારે સારું. શું છે સર? ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્રની મોટા ભાગની ખેતી જે છે એ પંચમહાલ, મહેસાણા અને ગોધરા ઇત્યાદિના લોકો દ્વારા થાય છે. હા, અહીંયાના ભાગ્યે મોટા થાય છે. ભાગની, હા, ભાગ્યા જેને કે છે. એટલે આમ તમે જુઓ તો એ ખેતરના શેઠ હોય, જે ખેડૂત હોય ને અત્યારે ખેતરના શેઠ છે, ઓલા વાણોતર છે, એ લોકો નોકરી કરે છે ને ત્યાં જમીન હાચવે છે, અને 50-50% લેવું વાત હોય. જેટલી ઉપજ આવે 50% મને ઘર બેઠે મળી જાય, 50% મજૂરની. હવે અત્યારે સરકાર જે કરે છે એ શું છે કે તમને જે નુકસાન થયું છે, હેક્ટર દીઠ 22,000 લેખે, મેક્સિમમ 2 હેક્ટરના 44,000 આપી દઈએ. ઓકે, પણ એ 44,000 અથવા તો હવે પછી આપણે જે કહીએ છીએ બધા બેનિફિટ જાય છે કોને? ખાતેદારને. હવે બધાય ગરીબ નથી હોતા, પણ આજ સુધી અમુક લોકો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જાહેરાત કરી છે 2-3 જણાએ, એ જુદી વાત છે. બાકી ખેડૂતોને રાહતની વાત થઈ છે, મજૂરો માટે 1 રૂપિયો નથી ફાળવવામાં આવ્યો. લાખોની તાદાદમાં છે, તો એનું શું એ સરકારે હજી વિચાર્યું પણ નથી. હાલાકી સરકાર એમ કહી શકે કે ભાઈ ઈ ઇન્ડિવિજ્યુઅલ એનો પોતીકો પ્રશ્ન છે ને એ બહુ ગૂંચવાડા ભર્યો હોય છે, કારણ કે આ બધું મૌખિક વાતો હોય, લેખિત બેખિત કઈ હોતું નથી. પણ સરકારે પ્રાવધાન કંઈક કરવું જોઈએ કે ભાઈ આ રાહતની જે વાત છે એ જે લોકો ભાગ્યામાં જમીન વાવતા કરતા હોય તો એક કામ કરો, 50% રકમ એની અને 50% શ્રમિકોની, કાંઈક એવું, અથવા તો શ્રમિકો માટે જુદું પેકેજ કંઈક સમથિંગ. કારણ કે એ તો સૌથી વધુ ઇફેક્ટેડ અગર સાહેબ કોઈ હોય ને તો એ શ્રમિક છે. મજૂર છે. કારણ કે એને જો 50% ન મળે તો એની પાસે રાતી પાય નથી, કોઈ સહાયની 1 રૂપિયાની નહીં. એ લોકો, ખેડૂતો જે ખાતેદાર હોય ને એની પાસેથી ઉપાડ લઈ લઈને એના પોતાના પ્રસંગો ઉજવતા હોય છે. ઉપાડ લઈને કે સાહેબ આવો સિઝનમાં થાય ને તો અમે અમારા ભાગનું અનાજ આવશે ને એમાંથી થોડું ઘણું વેચી તમને પૈસા આપી દેશું. હવે આ તો તણાઈ ગયું, તો ક્યાંથી આપવાના? એટલે મને કોઈ વનરાજસિંહ કરીને બાપુ છે ગાધકડાના, સાવરકુંડલા જિલ્લાના, એણે મને કીધું, એણે શું કર્યું, એની પાસે તો મોટા ખાતેદાર છે, જમીન એક જાજી છે, પણ એને 33 ભાગ્યા છે, 33. એણે શું કર્યું કે મને સરકાર તરફથી જેટલી રાહતની રકમ આવશે હું એ બધી રકમ મારા ભાગ્યાઓને આપી દેવાનો છું. આનું નામ કહેવાય મદદ. અને પછી એટલું નહીં, એણે એમ કીધું કે આ ઉપરાંત હું મારી પાસે જે લોકો ઉપાડ લઈ ગયા મજૂરો, એ ઉપાડ પણ હું માફ કરી દેવાનો છું. આ 2 વાત બહુ મોટી છે, જે તમામ માલેતુદાર એવા ખેડૂતો જે છે ને એને બિલકુલ આમાં પ્રેરણા લેવા જેવી છે. ગરીબની વાત નથી કરતા, ગરીબ તો ગરીબી હોતા હે, પણ જે લોકો સુખી સંપન્ન ખેડૂતો છે, ધારો કે જયેશભાઈ રાદડિયા પણ છે તો ખેડૂત, હાલો, તો એવા લોકોની વાત કરું, એટલે જેને પાસેથી 5-10 થી વધારે હેક્ટર જમીન હોય, એ કઈ બહુ ગરીબ ન કહેવાય. તો એ લોકોએ થોડોક મજૂરો પ્રત્યેની આવી ઉદારતા દાખવવી જોઈએ. અને બાકી જો ઈથી આગળ વધારે વધવું હોય તો એ વનરાજસિંહ વાળા બાપુ, જે હું કહું છું ગાધકડા સાવરકુંડલાના, એને એક બીજી વાત બહુ સરસ કરી. એ કે આ તો બધું સાહેબ તમે કારણ કે આની એક ડિબેટમાં મેં એમ કીધેલું કે 56 લાખ કિસાનોનો પ્રશ્ન છે એવું બધા ગાય વગાડીને કે છે, પણ 56 લાખમાંથી એક પણ કિસાને કીધું અત્યાર સુધી એમ કીધું કે ભાઈ મને જે પૈસા મળશે તો મારા ગરીબ શ્રમિકો છે એને આપીશ. એક પણ માણસ માયનો લાલ કીધું કોઈ બોલ્યો. એ પછી મને આ ભાઈ વનરાજસિંહ બાપુએ ફોન કર્યો, પણ હું એનાથી પણ બીજી વાત કરું છું કે એણે એક ત્રીજી બહુ સરસ વાત કરી કે આ તમે કોઈ જાહેર કરવામાં કે ઢંઢેરો પીટાવવા માટે નથી કહેતો, અમે કાંઈ ઉપકાર નથી કરતા, એક માનવતાના નાતે ભાઈ અમારી જમીની હાચવે છે તો અમારે એને દેવું જોઈએ, એટલે કોઈ ઉપકાર નથી. એ કે બોલો, આ એની વળી પછી ઓર મોટી વાત છે
કે ભાઈ આ જી તો એક સ્વાભાવિક છે. તો આવી રીતે જયનારાયણભાઈ આપણે જે રીતે સરકારને સુઝાવ આપ્યો એવો એક સુઝાવ હું અમુક માલેતુદાર એવા ખેડૂતોને પણ સુઝાવ તો શું પણ એક સલાહ કહીએ છીએ જો પાળે કે તો જાળવી કે લ્યો. ભગવાન હા જાણ ભગવાને તમને દીધો ને, એક વરખ ખાટું મીઠા મોડું હું ગયું તમને કઈ બહુ ફેર પડે એમ નથી. તૈયાર તમારી પાસે 25-50 હેક્ટર જમીન ક્યારે હોય, અને 50 હેક્ટર જમીન હોય કઈ ખેડી ખાતો ન હોય, એને રાજકોટમાં કારખાનું હોય કે જામનગરમાં હોય, બનાસકાંઠાનું કે ભાવનગરમાં હોય કે એવું બધું હોય, હાવ કઈ ગામડામાં કઈ માટી ખૂંદતો ન હોય. તો એવા કિસાનોએ એના શ્રમિકો માટે બિલકુલ થોડીક ઉદારતા દાખવવી જોઈએ. આ એક વધુ પોઈન્ટ હું આપને કહું, જો આવી રીતે બધા ખેડૂતો અને સરકાર એ બે આવી રીતે સમજોતા કરી અને આ વરહની સામે બાથ ભીડે તો કુદરતની પણ હાર થાય અને માનવ ધર્મની જીત થાય. જી સાહેબ. મહેતા સાહેબ, આપની સાથે હું બીજો એક મુદ્દો જોડવા માંગુ છું. ગુજરાતમાં અત્યારે ખેત મજૂરોની ભયંકર તંગી છે. જે જમીન માલિકો છે એ મોટા ભાગે ખેતી નથી કરતા, ખેતીના ઉપર મજૂરી નથી કરતા. એ લોકો બીજી પ્રવૃત્તિઓ કરે, કોઈ સુરતમાં છે, કોઈ અમદાવાદમાં છે, કોઈ બિલ્ડર છે, કોઈ કારખાનેદાર છે, એ બીજી પ્રવૃત્તિમાં છે. એમના માટે ખેતર એ એક અસેટ છે જેનો ઉપયોગ તો જ કરી શકે જો આ પંચમહાલ કે એ વિસ્તારમાંથી આવેલા મજૂરો ભાગે વાવે તો. એટલે આ મજૂરો જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે, કારણ કે જો મજૂરો આ વખતે તૂટ્યા તો પછી પાછા આવતા વખતે આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન રહે છે, કારણ કે એમને જો આવકની તકલીફ હશે અને આવક બાબતમાં કોઈ શ્યોરિટી નહીં હોય તો એ શું કરવા આવશે. એટલે સરકારને પણ આ સમજવું જોઈએ કે ગુજરાતમાં જો કૃષિ ઉત્પાદન થાય અને તમારા જીડીપીનો 16% ભાગ કે 18% ભાગ જે હોય તે તમારે મેળવવો હોય તો કૃષિ મજૂર એનું એક મહત્વનું અંગ છે. જેટલું મહત્વનું અંગ જમીન અને જમીન માલિક છે, બલકે એટલું જ મહત્વનું અંગ કૃષિ મજૂર છે. હજુ કદાચ જમીન માલિકને તમે ચલાવી શકશો, કારણ કે એકાદ વર્ષ જમીન પડતર રહેશે, પણ પેલો મજૂર ખેતી છોડી અને બીજા કોઈ કામે વળી ગયો તો એ પછી તમારે ત્યાં ખેડૂત તરીકે મજૂરી કરવા માટે નહીં આવે. એટલે આપ જે કહો છો એ પ્રશ્ન તો અતિ ગંભીર પ્રશ્ન છે ને રાજ્ય સરકારે આ બાબતમાં તાત્કાલિક અસરથી એક યા બીજી રીતે રાહત પેકેજ ખેત મજૂરો માટે રાજ્ય સરકારે પણ જાહેર કરવું જોઈએ, માત્ર જમીન માલિકોએ નહીં. કારણ કે જમીન માલિકો બધા મોટા ખાતેદાર નહીં હોય, પણ 10 વીઘાનો ખાતેદાર હોય એ આવું નહીં કરી શકે. તો રાજ્ય સરકારે અમુક મર્યાદામાં એના જે મજૂરો છે એમના રેશનિંગ કાર્ડ તો હશે જ, એમના આધાર કાર્ડ હશે, એની સાથે લિંક કરીને બેંકની સહકારી બેંક સાથે સંલગ્ન થઈને કે રાષ્ટ્રીયકૃત બેંક સાથે સંલગ્ન થઈને આ મજૂરોના ખાતામાં 5,000 રૂપિયા 10,000 રૂપિયા નાખવા જોઈએ, જેથી એનું વર્ષ ટૂંકું થાય અને ખેતી સાથે જોડાયેલો રહે. એટલે આપે જે મુદ્દો ઉભો કર્યો છે, મારા મત પ્રમાણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે એક બાજુ મૂડી છે, એક બાજુ માલિક છે ને એક બાજુ મજૂર છે. મૂડી ને માલિક એક છે, મજૂર જુદો છે. મજૂરને જાળવવા વાળું કોઈ નથી, બધા જ માણસો મોટા ખાતેદાર નથી કે મજૂરને જાળવશે. એટલે જે સિદ્ધાંત ઉપર મજૂર મહાજન રચાયું હતું એ સિદ્ધાંત અત્યારે સરકારે અમલમાં મૂકવાનો સમય આવ્યો છે, અને લાંબા ગાળે પણ આ સિદ્ધાંત અમલમાં મૂકવો જ પડશે. કારણ કે ખેડૂત ખેતીથી દૂર જતો જાય છે. ખેતી હવે બિનજમીન માલિક ખેતી કરે છે, એટલે ખેત મજૂરો જમીન માલિક નહીં હોય એવા લોકો કરવાના છે. તેવા સંજોગો એમની પાસે રક્ષણ શું? તમે નથી વીમો આપતા, નથી બીજી કોઈ રીતે એને રક્ષા કવચ આપતા. તો આ એક ભવિષ્ય માટે પણ મોટો પ્રશ્ન છે ને સરકારે અત્યારે તાત્કાલિક એનો એક ટૂંકા ગાળાનો ઉપાય અને લાંબા ગાળાના ઉપાય તરીકે ખેત મજૂરો માટેનું એક કમિશન રચી અને એમને કઈ રીતે વીમા યોજનાથી સાંકળી લેવાય તે વ્યવસ્થા પણ ગોઠવવી જોઈશે, નહીં તો નહીં ચાલે. બહુ સરસ આપનો પણ ઉપાય જે સુઝાવ છે એ છે. અને હવે બેસ્ટ એન્ડ લાસ્ટ કે આપણે બધા બોલકા લોકો માટે તો વાત કરી, મજૂરો માટે કરી, ખેડૂતો માટે કરી, બધું કર્યું, પણ જે મૂંગા ઢોર છે એની પણ આ જે 10,000 કરોડની કહેવાતી સહાય યોજના છે એમાં એક પૈસો કે પાવલી ફાળવવામાં આવી નથી, અથવા તો કમસે કમ કહેવામાં નથી આવ્યું. તો એની પણ કેર કરવી પડશે ને. આપણે જેમ શ્રમિકોની વાત કરી છે, ખેત મજૂરોની, એવી રીતે અહીંયા જે માલધારીઓ જે છે, હવે શું થયું સાહેબ, ખાલી મગફળી તણાઈ નથી ગઈ,
મગફળીની આરે ડાખલા તણાઈ ગયા. ડાખલા એટલે પાલો, જેને ખાવામાં આવે, બરાબર. હવે એ પાલો તણાઈ ગયો. તો અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાગરકાંઠાના 6 જિલ્લાના 1.5 થી 2,000 ગામોમાં સૌથી મોટી વિકટ બીજી એક પરિસ્થિતિ છે, પશુધનને ટકાવવાની છે. કે એને ટકાવવા કેમ? કારણ કે પાલો જે છે એ કઈ તમારી મારી જેમ ગાય ભેંસ હોય, કઈ પાણીપુરી ખાઈ લે એટલે ટાણું ન નીકળે. એને તો જોઈએ એની માત્રામાં. તો હવે ઈ જે પાલો તણાઈ ગયો છે, તો પશુનો ચારો, ચરિયાણ, હવે એનું શું? ઈ પાછું આ 10,000 કરોડમાં પાછું ક્યાંય ઉલ્લેખે નથી. સરકારે બીજી રીતે ક્યાંય કીધું નથી. તો હજી કઉ છું કે આમાં કઈક અધૂરપ છે. ઈ એને પૂર્ણ કરવું જોઈએ. અને પશુધન, નહીતર શું થાય છે, 80,000ની ભેંસ 30,000 વેચાય છે સાહેબ. અટાણે વેચાવા માંડી. તમે આપણે બધા જાણીએ આ થશે. અને સરકારે તાત્કાલિક 80,000 કરોડ કરતા વધારે ટર્નઓવર GCCMF નું છે, જેના ચેરમેન સરકાર ધારે બને છે. દૂધની ડેરીઓ પણ બધી માલેતુજાર છે. તો જે બનાસ ડેરી છે, સાબર ડેરી છે, કે મધર ડેરી છે, કે દૂધસાગર ડેરી છે, અમૂલ છે, આ બધી ડેરીઓને પણ આમાં જોતરવી જોઈએ કે તમે પશુપાલકોને સહાય કરો, નહીં તો એ ટકશે કઈ રીતે? અને એમની પાસે તો રેકોર્ડ તૈયાર છે. બિલકુલ છે સર. એટલે દૂધ ભરાય છે, એટલે તમે કાં તો એમને ચારો આપવાની જેમ દુકાળમાં વ્યવસ્થા કરો છો એવી વ્યવસ્થા કરો, અથવા તો નાણાકીય રીતે તમે એમને સબસિડી આપો કે જેથી ખરીદી શકે. એટલે આમાં આપે જે કહ્યું એનાથી મને એવો આઈડિયા આવે છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જેનું ટર્નઓવર 1 લાખ કરોડ જેટલું છે, 80,000 કરોડ ઓફિશિયલી કહે છે, પણ 1 લાખ કરોડ રૂપિયા જેટલું છે, અને ડેરીઓ માલેતુજાર છે, તો એ બધા આવા સમયે કામ નહીં આવે. કારણ કે પશુપાલકો નહીં હોય તો એમને પણ દૂધ નહીં મળે, એમને ખાલી બેસી રહેવું પડશે. એટલે જેમ જમીન માલિકે એના ભાગ્યની ચિંતા કરવાની છે, એમ ડેરી વાળાઓએ પશુધનના જે માલિકો છે અને દૂધ ઉત્પાદકો છે એની ચિંતા કરવા માટે સરકારે તાત્કાલિક ડેરીના જે મુખ્ય માણસો છે એમને બોલાવીને પશુપાલન વિભાગની આગેવાની નીચે આ માટેની યોજના તાત્કાલિક જાહેર કરવી જોઈએ. આપણું હિત તો કહેવાનું છે સાહેબ. સરકારને શું છે, આપણે જયારે કઈ પણ બોલીએ તો હવે આપણા શબ્દો ઉપર જઈને એમ માને છે કે આ લોકો તીખું બોલે. ભલા માણા, દવા કોઈ દી મીઠી ન હોય, કડવી હોય, પણ તમે એનો અમલ તો કરો. કે હવે કઈ પ્રોબ્લેમ છે, તમે આપે જે સુઝાવ આપ્યો કે જે દૂધનું આપણું આખું ફેડરેશન જે છે, હવે એ નભે છે પશુપાલકો ઉપર તો છે, નહીતર બીજા કોનું તમારું હાલે એમ છે? અમૂલમાં દૂધ આવે છે તો તમે રબડી બનાવો છો, કે તમે અમૂલના બટર બનાવો છો, કે ચોકલેટ બનાવો છો, કે શ્રીખંડ બનાવો છો, દૂધ વેચો છો. ન આવે શું કરશો? તો તમારી ઈ જીવાદોરી છે. તો જીવાદોરીને ટકાવવી હોય તો તમારે એટલું કરવું જોઈએ ને. હવે આ તમને મને વિચાર આવે તો સરકાર જેવડી સરકાર છે એનામાં ખબર ન હોય, પણ આ તો એમ કે જો કોઈ ન બોલે તો જવા દો, વાત પૂરી થાય, અને કોઈ બોલે તો દેખતે હે, તો પછી આપણી ઉપર સરળ રસ્તો છે સાહેબ, સરળ રસ્તો છે. આને અસાધારણ સિચ્યુએશન ગણી અને દરેક ડેરીને જે કિલો ફેટે 5 રૂપિયા કેવી રકમ એડહોક ખેડૂત પશુપાલકોને ચૂકવવા માટેનું તાત્કાલિક અસરથી કામગીરી થવી જોઈએ. તો આ આખું ટાણું ઉકલી જાય. આપે જે સૂચન કર્યું છે ખૂબ જ મહત્વનું છે, અને એનો ઉપાય પણ છે. એવું નથી કે એનો ઉપાય નથી, એનો ઉપાય પણ છે. તો ડેરીઓએ, GCCMF આ બધાએ ભેગા થઈને પોતે આ સ્વૈચ્છિક રીતે જવાબદારી, જેમ મોટા ખાતેદારો ઉપાડી લે છે, તો આ તો દૂધ ઉત્પાદનના સૌથી મોટા ખાતેદાર છે. તો એ લોકોએ તાત્કાલિક અસરથી ભાવ ફરક તરીકે એડહોક ભાવ ફરક, કે આ વિશિષ્ટ સંજોગોમાં અમે ભલે ઓછો નફો કરીશું, પણ તમને 5 રૂપિયા કિલો ફેટે તમને આ કપરો કાળ પાર કરવા માટે અમે આપીશું. આવું કંઈ કરવું જોઈએ તો તરત મળી જાય. સરકાર પર બોજો ના આવે, એમની પાસે પૈસા છે અને પશુપાલકોને મળી જાય. બસ એટલે જ મેં કીધું સર કે આજનો આપણે પણ જે અત્યાર સુધી જેટલી મેં ડિબેટ કરીને, મને લાગે આજનો આ જે એપિસોડ છે એના જેવો એક પણ એપિસોડ નથી થયો એમ કે તો ચાલે. ગોલ્ડન અને સંજીવની રૂપ. જો સરકાર આને પોઝિટિવ લે તો પશુઓ, પશુપાલકો, ખેડૂતો અને ખેત મજૂરો અને સરકાર, આ બધા જ નું બિલકુલ દર્દ હળવું થાય અને હરિયાળું વાતાવરણ પેદા થાય. હવે આનંદ એ વાતનો છે, આપણને બંનેને આનંદ એ વાતનો હોવો જોઈએ કે આપણે માત્ર પ્રશ્ન ઉપસ્થિત નથી કર્યો, આપણે ઉકેલ પણ સૂચવ્યા છે. અને એવા પણ ઉકેલ નથી સૂચવ્યા કે આબમાંથી તારા તોડી લાવો.
વ્યવહારુ કશું ઉકેલ જ નહીં. સૂચવ્યા છે આપણે અને બિલકુલ સર, અમલમાં મૂકી બિલકુલ. શકાય એવા ઉકેલ છે. ત્યારે જી જી મને લાગે છે સરકાર આને ધ્યાન પર લે અને આપણા જે બધા ખેડૂત આગેવાનો છે, રાદડિયા જેવા પ્રગતિશીલ સહકાર ક્ષેત્રના આગેવાનો છે, ખેડૂતો છે, બધા ભેગા થઈને આ ટાણું ઉકેલશે તો ગુજરાત બચી જશે આ તકલીફમાંથી. ગુજરાતનો ખેડૂત સર, બચી જશે, ગુજરાતના ખેડૂતની શિયાળુ ખેતી બચી જશે. સર સામાન્ય રીતે હું બધાને કહેતો ફરતો હોઉં છું કે મારી પોતાની જ્યારે ટીવી ચેનલ આવવાની, તો હું એમ નહીં કહેવાનો કે તમે મને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. કારણ કે હું માનું છું કે ઉત્તમ હશે તો એને કઈ માર્કેટિંગ કરવું નહીં પડે. પણ જી આજે હું આપને કહું છું આપનો આ જે એપિસોડ જે છે સાહેબ, એ ખરા અર્થમાં જગતના તાત માટે, મૂંગા ઢોર માટે, સરકાર માટે, ખેત મજૂરો માટે, બધા જ માટે ખરેખર ઉચ્ચ કોટીનો અને સારો અને સુચારુ જે છે, રચનાત્મક છે. એટલે હું તો આપના માધ્યમ થકી આમ તો પણ જેટલા આપણા ચાહકો વ્યુઅર્સ જે હોય એને વિનંતી કરું કે આપ અમારાથી અલગ નથી. આપ જી જી સર, પ્રજાના પ્રશ્નોને જે રીતે વાચા આપો છો, અમે આપની સાથે જોડાયેલા જ છીએ ને આપ અમારી સાથે જોડાયેલા છો. આપણો જી સર, બધાનો જી જી. ધ્યેય એક છે કે કઈ કરતા બસ ગરીબ બસ માણસને કઈ ભલું થાય અને તો રાજ્યનું સર, કઈ ભલું થાય. હા બસ એટલે હું તો વિનંતી કરું આપણો આ જે એપિસોડ સાંભળતા હોય એ તમામ વ્યુઅર્સને કહું છું કે તમારા તમામ ગ્રુપમાં આને બિલકુલ વધુમાં વધુ રીતે વાયરલ કરજો, જેથી સરકારના કાને તાત્કાલિક પહોંચે. બીજો અમારે કાંઈ ફેમસ થવાનું ના અંતે એવું કશું કઈ છે નહીં, ભગવાનની દયા. હું પણ આ એપિસોડને 9 વાગે ફરી રિપીટ પણ કરીશ. બિલકુલ સર, કારણ કે બિલકુલ આ સુજાવ વાળો છે, સરકારના હિતમાં છે, જનતાના હિતમાં છે. તો જી મીડિયાનું સર. આથી ઉત્તમ બીજું કામ હોઈ શકે. અને આપણને નિમિત્ત બનાવવાનો આનંદ થશે, પરમાત્માએ આપણને નિમિત્ત બનાવ્યા. જી સર, થેન્ક યુ વેરી મચ મહેતા સાહેબ. આપનો પરફોર્મન્સ એ ખરેખર એક સ્ટર્લિંગ પરફોર્મન્સ હતો અને પ્રશ્નને ઉકેલ તરફ કઈ રીતે લઈ જવાય એની સૂઝ સાથેના આપના જે સૂચનો હતા, મને લાગે છે કે આપણે આજે કંઈક કર્યાનો આનંદ લઈ શકીએ તે પ્રકારનો આજે આપણી ચર્ચા બની છે. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સર, નમસ્કાર.